આવો સુંદર મહેલ બનાવ્યો, એની આસપાસ ઉદ્યાન બનાવ્યું, એમાં કોઈ અંદર આવી ન શકે એની તકેદારી રાખવા દ્વારપાલો રાખ્યા. છતાં એમાં કોઈ પ્રવેશ કરે અને આમ્રફળો ચોરી જાય, દ્વારપાલોને કશી ગંધ પણ ન આવે. માળીની વાત સાંભળ્યા પછી દ્વારપાલોને બોલાવ્યા અને પૂછ્યું, રાતની ફરજ પર કોણ કોણ હતા? વસુસિંહ અને સુવ્રતસિંહ એ 2 જણા બરાબર ચોકી કરે છે. શું ચોકી કરે છે? અરે, રાતે ઉદ્યાનમાં આવીને કોઈ આમ્રફળો ચોરી જાય છે અને તમે કહો છો કે ચોકી કરે છે? ના મહારાજ, રાત્રે ઉદ્યાનમાં કોઈ આવ્યું જ નથી. તો પછી ચોરી કોણે કરી? માળીને અસત્ય બોલવાની કોઈ જરૂર નથી. તપાસ કરો અને ચોરને હાજર કરો. બીજા દિવસે નવા સતર્ક અને સતેજ દ્વારપાલોને નિયુક્ત કર્યા. માતંગનો હવે નિત્યક્રમ થઈ ગયો. આમ્રફળ લેવા એ મધ્યરાત્રિએ જતો. પોતાની વિદ્યાના બળે વૃક્ષની ડાળી નમાવીને ફળો ગ્રહણ કરી રવાના થઈ જતો. દ્વારપાલ બદલાયો એની કોઈ અસર એને ન થઈ અને એને જાણ પણ નથી કે દ્વારપાલ બદલાયો છે. બીજા દિવસે પણ ચોર કોઈથી પકડાયો નહીં. મારી ચિંતા વધી. આજે આમ્રફળ ચોરાયા, આવતીકાલે મારા મહેલમાં આવીને કંઈ પણ કરી શકે, રાણીના અપહરણ સુધી પણ પહોંચી શકે. આ વાતની કોઈને જાણ થાય તો મારી આબરૂ જ ના રહે. મારી ચિંતાનો કોઈ સુમાર નથી. ચોરને ગમે ત્યાંથી ગમે તેમ કરી પકડવો એ જ મારો યક્ષ પ્રશ્ન બની રહ્યો. છેવટે મેં નિર્ણય કર્યો, મારે સ્વયં આ ચોરને પકડવા અને શોધવા જવું. રાત્રે ચોરને પકડવા હું ઉદ્યાન તરફ જઈ રહ્યો, ત્યારે માર્ગમાં મને અભય મળ્યો. એણે પૂછ્યું, અત્યારે મધ્યરાત્રિએ આપ કઈ તરફ જાઓ છો? એને મેં આખી ઘટના સંભળાવી. આપ રહેવા દો, ગમે તેમ કરીને હું ચોરને પકડી લઈશ અને આપને સોંપીશ. ગમે તેવા ચાલાક ચોરને પણ હું પકડી લઈશ. આપ મને આશીષ આપો અને સાથે થોડી મુદ્દત આપો. અભયનો આત્મવિશ્વાસ અજોડ છે, સાથે સાથે એની કાર્યક્ષમતા પણ અદ્ભુત છે. મારી પાસે ચકોર મંત્રીઓ વર્ષકાર જેવા ઘણા હતા, પણ આની સાથે તુલના થઈ શકે એવો બાહોશ અને બુદ્ધિશાળી મંત્રી એક પણ નથી. કાર્ય ગમે તેમ હોય, ગમે તેવું અઘરું હોય, પણ એના હાથમાં ગયા પછી સરળ જ બની જાય. ચોરને પકડવાનું કાર્ય એને સોંપીને હું નિશ્ચિંત બન્યો. આમે એને રાજ્યની ચિંતા વિશેષ રહે છે. રાતે એ નિશાચરની માફક નગરીમાં ફરીને નગરજનોના દુઃખ દૂર કરતો જ હોય. મને વિશ્વાસ હતો. એને 1 સપ્તાહની મુદ્દત આપી. એ જ રાતથી એણે તપાસનો પ્રારંભ કર્યો. એ ત્યાંથી સીધો ઉદ્યાનમાં ગયો. ઉદ્યાન પાલક, દ્વારપાલ અને માળી વગેરેને મળીને ક્યાંથી આમ્રફળ ચોરાયા, કેટલા દિવસથી એવું બને છે, એને પકડવા તમે શું શું કર્યું વગેરે માહિતી એકઠી કરી અને હવે મારે શું કરવું એના માટે વિચાર કર્યો. મંથનમાં આખી રાત પસાર થઈ. એની પાસે ચતુરાઈ હતી, સાથે સાથે એ પુણ્યશાળી પણ એટલો જ હતો. કેટલાક માણસોને સફળતા મેળવવા માટે પ્રયત્ન કરવા પડે, જ્યારે કેટલાક પુણ્યશાળી માણસો એવા હોય કે સફળતા એમને મેળવવા પ્રયત્ન કરતી હોય. અભય એમાંનો હતો. ચોરને પકડવામાં એ બીજા અને ત્રીજા દિવસની રાતે પણ રવાના થયો. નગરના તમામ શંકાસ્પદ સ્થાને એ ફરી વળ્યો. ચોરને પણ આમ્રફળ સિવાય અન્ય કશી જાણે આવશ્યકતા જ નથી. એણે એ પણ તપાસ કરી. સુવર્ણના આભૂષણોની એક નાની શી મંજૂષા એના જોવામાં આવે એ રીતે મૂકી. જોનારને એમ લાગે કે આ કોઈ ભૂલથી મૂકી ગયું, પણ ચોરે એના તરફ જાણે દ્રષ્ટિ પણ ન કરી. આનો સીધો અર્થ એ થયો કે એ માણસને આમ્રફળ સિવાય અન્યની આવશ્યકતા નથી. અર્થાત ચોર જાણે જીભના આસ્વાદ માટે જ એ સ્તેય વૃત્તિ તરફ ઢળ્યો હોવો જોઈએ. રાતે એ ઘરેથી નીકળ્યો. એક વિશાળ ચોકમાં બધા માણસો જોવા મળ્યા. કેમ આટલા બધા માણસો અહીં એકઠા થયા છે? કંઈક કારણ હોવું જોઈએ. તપાસ કરતાં જાણવા મળ્યું કે કોઈ કથાકાર અહીં કથા કહેતો હતો. એની કથામાં શ્રોતાઓને એટલો બધો રસ પડ્યો કે જેથી આટલા બધા માણસો ત્યાં આવેલા હતા. કથાકાર હજુ આવ્યો ન હતો. માણસોનો કોલાહલ ઘણો હતો. અભય આટલા બધા કોલાહલથી તંગ આવી ગયો. એણે ટોળાની મધ્યમાં પ્રવેશ કર્યો.
અને જાહેરાત કરી. આજે આપ સૌને શું હું કથા સંભળાવું? અમારે તો કથા સાથે નિસ્બત છે. શરત એટલી કે કથા રસિક હોવી જોઈએ. અવશ્ય, તમે બધા કથા સાંભળો, અને જો કથા રસિક ન લાગે તો હું કથાને અધવચ્ચે જ અટકાવી દઈશ. હા, તો સાંભળો. વસંતપુર નામનું એક નગર છે. એ નગરમાં જીર્ણ શ્રેષ્ઠી નામનો એક શેઠ વસે છે. પણ એ શેઠ નિર્ધન છે. સવારથી સાંજ સુધી મહેનત કરવા છતાં પણ પેટ પૂરતું પણ મળતું નથી. જીર્ણ શ્રેષ્ઠીને એક કન્યા હતી. એનું નામ હતું સુરસુંદરી. દેવલોકની દેવ કન્યાના જેવું જ એનું રૂપ હતું. પરંતુ નિર્ધન પિતાની પુત્રી હોવાથી એને યોગ્ય કોઈ પણ વર મળતો નથી. પિતા પણ બિચારો મજૂરી કરવામાંથી બહાર નીકળે તો કન્યાની ચિંતા કરે ને. કન્યા ઉંમરલાયક થઈ છે. એક વખત એની સખીએ એને સૂચના કરી કે તું કામદેવ યક્ષની પૂજા સેવા કર. એ પ્રસન્ન થશે તો તને સુયોગ્ય વરનો સુયોગ કરાવી આપશે. સખીની વાત સુરસુંદરીની અંતરમાં ઉતરી ગઈ. એણે મનમાં ગાંઠ વાળી કે આવતીકાલથી હું કામદેવ યક્ષની પૂજા કરીશ. પણ પૂજા કરવાની સાધન સામગ્રી તો છે જ નહીં. મારે પૂજા કઈ રીતે કરવી? પૂજા કરવા માટે પણ સાધન સામગ્રી, પૂજાના ઉપકરણો જોઈએ. એ પણ મફતમાં તો ના જ મળતા હોય. પેટ પૂરતું ખાવાનુંય મળતું નથી તો પૂજાના ઉપકરણ ક્યાંથી લાવવું? વિચાર કરતા કરતા એના ધ્યાનમાં એક સરસ મજાનું ઉદ્યાન આવ્યું. એમાં જાત જાતના અને ભાત ભાતના પુષ્પો હતા. એમાંથી 5-10 ચૂંટી લાવીશ તો કોઈને પણ ખબર નહીં પડે. અને આ જ વિચારને તરત અમલમાં મૂક્યો. બીજા દિવસે સુરસુંદરીએ સારા ખીલેલા પુષ્પોને ચૂંટી લીધા અને કામદેવની પૂજા કરી. એને અપૂર્વ આનંદ થયો. વાહ, આજે મારા ઈષ્ટદેવની મેં પૂજા કરી. એના ભીતરમાં ભાવોર્મી જાગી ગઈ. એવા જ ભાવો સાથે એણે નિયમિત કામદેવ યક્ષની પૂજા કરવા માંડી. રોજ ઉદ્યાનમાં જાય, કોઈની પણ નજર ન પડે એ રીતે એ પુષ્પોને ચૂંટીને રવાના થઈ જતી. ઉદ્યાનનો માળી વિચાર કરે છે કે આ છોડ ઉપર સરસ મજાના ફૂલો આવવા જોઈએ. ગઈકાલે કળી ખીલી ખીલી થતી હતી અને આજે તો નથી કળી કે નથી ફૂલ. તો ક્યાં ગયા એ ફૂલ? ખરી પડ્યા હોય તો નીચે હોવા જોઈએ, નથી નીચે દેખાતા. એનો અર્થ એ છે કે અહીંથી કોઈ ફૂલ ચોરી જાય છે. મારે તપાસ કરવી પડશે અને ગમે તેમ કરીને પણ મારે ચોરને પકડવો જ પડશે. બીજા દિવસે સવારે માળી છુપાઈને ઊભો રહી ગયો. સતર્ક છે અને ઉદ્યાનમાં આવનાર દરેક માણસને એ શંકાની નજરે જુએ છે. દરેક માણસની હિલચાલને એકદમ બારીક નજરે જુએ છે. પણ કોઈ પણ માણસ ચોર નથી દેખાતો. અને એટલામાં ત્યાં સુરસુંદરી આવી. આસપાસ નજર કરી અને ચપળતાથી એણે ફટાફટ 5-10 પુષ્પોને ચૂંટી લીધા અને પછી ત્યાંથી ચાલવા લાગી. માળી સુરસુંદરીને જોઈને ભાન ભૂલી ગયો. ચોરને પકડવા જતા એ પોતે જ જાણે ચોરના હાથમાં પકડાઈ ગયો. સુરસુંદરીના રૂપનો એ દીવાનો બની ગયો. એના રૂપ અને યૌવનમાં એ મુગ્ધ થઈ ઉઠ્યું. ન રહેવાય કે ન સહેવાય એવી એની આંતરિક સ્થિતિ થઈ ગઈ છે. એને તો બસ એ અત્યંત સૌંદર્યવંતી કન્યા જ દેખાય છે. પોતાના ઉદ્યાનમાં આવી માટે હવે પોતાની જ થવી જોઈએ આ વાત એના મનમાં ઘૂસી ગઈ છે. માળી સુરસુંદરી તરફ ધસ્યો. એને પકડવાની તૈયારી કરે છે અને સુરસુંદરી અચાનક આવેલા માળીને જોઈને ચોંકી ઉઠી. ભયભીત બની ગઈ. પોતે ગુનેગાર તો હતી જ અને વળી માળીના હાથે પકડાઈ ગઈ છે. હવે શું કરવું? માળી એને પકડવા એકદમ નજીક આવી ગયો હતો. સમય સૂચકતા વાપરીને સુરસુંદરી થોડી આઘી ખસી ગઈ અને ત્યાં જ માળી બોલ્યો, તું મારા ઉદ્યાનની ચોર છે. હવે તારે ચોરીનો દંડ તો આપવો જ પડશે. દંડ લીધા સિવાય હું આજે તને જવા દઈશ નહીં. તે આજ સુધી મારા ઉદ્યાનમાં પુષ્પો જ ચોરેલા છે, પણ આજે તે મારા ચિત્તને પણ ચોરી લીધું છે. અનાઘ્રાત પુષ્પોનો ઉપયોગ કર્યા સિવાય હવે હું રહી શકીશ નહીં. માળી, મહેરબાની કરીને તમે મને સ્પર્શ કરશો નહીં, કારણ કે હજુ મારા લગ્ન થયા નથી.
હું કુમારિકા છું, તમારા માટે અસ્પર્શ્ય છું. માળી કંઈક સ્વસ્થ થયો. કુમારિકાની વાત એના અંતરમાં ઉતરી ગઈ. એણે કહ્યું, તું મને એક વચન આપે તો હું તને જવા દઉં. બોલો, તમારે શું વચન જોઈએ છે? તારા જ્યારે લગ્ન થાય ત્યારે તારા પતિને મળતા પહેલા મને મળવાનું તું વચન આપે તો તને અત્યારે જવા દઉં. તમારી વાત મને કબૂલ છે. મારા લગ્ન જે દિવસે થશે ત્યારે સૌ પ્રથમ હું તમને જ મળવા આવીશ. માળીએ એને જવા દીધી. એક દિવસ સુરસુંદરીને સારો વર મળી ગયો અને એના લગ્ન થઈ ગયા. પ્રથમ રાત્રિએ 16 શણગાર સજીને એ પોતાના પતિની પાસે ગઈ. પતિએ એની સાથે પ્રેમાલાપ કરવાની શરૂઆત કરી ત્યારે સુરસુંદરીએ તેને કહ્યું, મારી એક વાત સાંભળો. આપણા જેવો સારો પતિ મેળવવા માટે મેં કામદેવ યક્ષની આરાધના કરી છે. ઉદ્યાનોમાંથી પુષ્પો લાવી છું. એક વખત પકડાઈ પણ છું અને માળીને મેં એવું વચન આપેલું કે હું સર્વપ્રથમ તમને મળવા આવીશ. માત્ર એક જ વખત મને ત્યાં જવા દો, પછી તો હું આપની જ છું. આજે મને આજ્ઞા આપો. પતિને વિચાર આવ્યો કે કન્યા તો સાચી છે, એના વચનમાં કોઈ પણ બનાવટ નથી. જો એણે વચન આપેલું હોય તો મારે એને જવા દેવી જોઈએ. અને પતિએ અનુમતિ આપતા કહ્યું, તે વચન આપેલું છે તો ખુશીથી જા. પતિની ચરણ રજ લઈને એ રવાના થઈ. ઉદ્યાન તરફ આગળ વધી રહી છે અને આગળ જતા માર્ગમાં કેટલાક ચોર મળ્યા. એમણે સોનાના આભૂષણોથી લદાયેલી સુંદરીને જોઈ. ચોરોને થયું કે આજે તો સ્વયં લક્ષ્મીજી આપણા ઉપર પ્રસન્ન થયા છે. આ યુવતીના આભૂષણોને લૂંટી લો અને પછી એને જવું હોય તો ભલે જવા દો. કન્યા નજીક આવી એટલે ચોરોના સરદારે કહ્યું, તારી પાસે જે ઘરેણાં હોય એ મૂકી દે. તને પરેશાન કરવાની અમારી ઈચ્છા નથી. કન્યાએ માળીની વાત કરી. પોતાના પતિની રજા લઈને આવી રહી છે એ વાત કરી અને અંતે ઉમેર્યું, તમે પણ મારા પર વિશ્વાસ રાખો. માળીને મળીને હું પાછી ફરીશ ત્યારે તમે મારા સગળા આભૂષણો લઈ લેજો. હું કશી આનાકાની કરીશ નહીં. એની વાતમાં સત્યનો રણકો હતો. ચોરોએ એને જલ્દી આવવાની સૂચના આપીને જવા દીધી. પોતે કેવી કપરી પરીક્ષામાંથી પસાર થઈ રહી છે એનો વિચાર કરતાં કરતાં તે આગળ વધી. માળીને મળીને જલ્દી પાછા વળવાનું છે. માર્ગમાં ચોરોને પણ મળીને જવાનું છે. ઉદ્યાન તરફ આગળ વધતા જ એને એક રાક્ષસ મળ્યો. કેટલાય દિવસનો એ ભૂખ્યો હતો. એણે કન્યાને જોઈ. એના હષ્ટપુષ્ટ અંગો જોઈને એની ભૂખ સતેજ બની ગઈ. માનવભક્ષી રાક્ષસને કન્યા મળી. એ વિચારે છે કે હવે તો ઘણા દિવસો સુધી મારે ભક્ષ્યની ચિંતા નહીં કરવી પડે. એણે કન્યાને રોકી. કન્યાએ જોયું કે ભક્ષ્યને જોનારો ભક્ષણની ઉપર તૂટી પડવાનો છે. પણ વાંધો નહીં, એને જે કરવું હોય તે કરે, થોડીવાર પછી કરે. માળીને વચન આપેલું છે એ અફર રહેવું જોઈએ. એણે રાક્ષસને પણ એ જ વાત કરી. ભાઈ, તારું ભક્ષ્ય તારી જ પ્રતીક્ષા કરે છે. પણ થોભ, આજે જ મારા લગ્ન થયા છે. મારા પતિની આજ્ઞા લઈને હું માળીને વચન અનુસાર મળવા જઈ રહી છું. વચ્ચે ચોરો મળ્યા. મારા અંગ ઉપરના આભૂષણો લેવા માટે મથ્યા. એમને પણ મેં માત્ર એટલું જ કહ્યું કે મેં માળીને વચન આપેલું છે, મને જવા દો. પાછા વળતા જ તમે મારા બધા આભૂષણો ગ્રહણ કરી લેજો. એમણે મને પ્રેમથી જવાનો માર્ગ કરી આપ્યો. અને તમને પણ એ જ પ્રાર્થના છે કે માળીને મળીને હું જ્યારે પાછી આવું ત્યારે તમે મારું ભક્ષણ કરી શકો છો. થોડો સમય તમે પ્રતીક્ષા ન કરી શકો? રાક્ષસે વિચાર કર્યો, જો એના સગા પતિને પરણ્યાની રાતે જ વિશ્વાસ બેઠો હોય, સુવર્ણના રંગથી મોહિત એ ચોરોને જો એની વાત સ્વીકારી હોય તો મારે આને જવા દેવી જોઈએ. એ રાક્ષસે કહ્યું, મારી આગળવાળા બંને કરતાં હું ઓછો ઉદાર નથી. જા, પણ જલ્દી પાછી આવજે. માળીને મળીને એની ઈચ્છા પૂરી કરીને તરત જ હું પાછી ફરીશ. રાક્ષસની રજા લઈને એ માળીની પાસે પહોંચી. બિચારો માળી, એને તો આખી વાતનું જ વિસ્મરણ થઈ ગયું હતું. વર્ષો પહેલાંની આવી વાત એને ક્યાંથી યાદ હોય? પણ સ્મરણ કરાવતા આખી ઘટના એના દિમાગમાં આવી ગઈ. ત્યારે કન્યાએ કહ્યું, હવે જલ્દી કરો. 3 જણા મારી પ્રતીક્ષા કરે છે. 3 પ્રતીક્ષા કરનારા કોણ છે? પોતાના પતિ
ચોર અને રાક્ષસની વાત એણે માળીને કરી. કન્યાની વાત સાંભળીને માળી પ્રભાવિત થયો. એ દિવસે એના દિલ અને દિમાગ ઉપર સવાર થયેલું ભૂત આજે ઉતરી ગયું. એણે ઊંડો વિચાર કરીને તે કન્યાને કહ્યું, કન્યા, તે વચન પાલન કરીને સત્યનિષ્ઠા બતાવી છે, તો મારે પણ મારી માણસાઈ બતાવવી જોઈએ. હું તને તારા વચનમાંથી મુક્ત કરું છું. તું જેવી આવી એવી જ રીતે પાછી ફરી શકે છે. કન્યા હરખાતી હરખાતી પાછી ફરી રાક્ષસ પાસે પહોંચી અને રાક્ષસને કહ્યું, હું માળીને મળીને આવી. એણે મને ભોગવ્યા વગર મુક્ત કરી છે. હવે તમે પ્રેમથી મારું ભક્ષણ કરી શકો છો. રાક્ષસે વિચાર્યું કે માળી જો કન્યાને એની સત્ય પ્રિયતાના કારણે મુક્ત કરવાની ઉદારતા બતાવી શકે તો હું શા માટે ઉદાર ન બની શકું? તારી સત્ય પ્રિયતાએ હું પણ જીતાયો છું. તું સુખેથી જઈ શકે છે. શિવાસ્તે પંથાનઃ, હું બીજા ભક્ષ્યને શોધી લઈશ. અને ત્યાંથી કન્યા સીધી જ ચોરો પાસે ગઈ. ત્યાં જઈને એણે માળી અને રાક્ષસની વાત કરી અને કહ્યું, હવે તમે મારા ઘરેણાં લઈ લો એટલે હું આગળ વધું. ચોરોએ માળી અને રાક્ષસની વાત શાંતિથી સાંભળી અને કહ્યું, તારી વાતનો આદર કરી માળી અને રાક્ષસે ઉદારતા બતાવી તો અમે પણ કાંઈ ઉતરતી કક્ષાના નથી. અમારે પણ તારા આભૂષણો વર્જ્ય છે. કન્યા હરખાતી હરખાતી ઘેર આવી. એનો પતિ જાગતો જ હતો. એની પ્રતીક્ષામાં જ હતો. ક્યારે આવશે અને કેવી આવશે એના વિચારોમાં હતો. એને જોતાં જ એના અંતરમાં ઉદ્વેગ ઊભો થયો. કન્યાએ ઉત્સાહથી પોતાના પતિને વાત કરી. આજે આવી અદ્ભુત ઘટના બની છે. ચોરોએ મારા આભૂષણ પણ ન લીધા, રાક્ષસે મને ભક્ષ્ય પણ ન બનાવી અને માળીએ મારા કૌમાર્યને અક્ષત રાખ્યું. કન્યાના પતિનો આંતરિક ઉદ્વેગન ઓસરી ગયો અને શેષ રાત્રિ તેઓએ આનંદમાં પસાર કરી. બોલો પ્રજાજનો, આ ચારેયમાં સૌથી વધુ ઉદારતા કોની?